ભચાઉ કોર્ટે જામીન રદ કર્યા હતા અને કોર્ટે નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો કર્યો હતો હુકમ। નીતા ચૌધરીને પકડવા પોલીસની કવાયત છે। એલસીબી એસઓજીએ શરૂ કરી છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો સવાલ એ છે કે નીતા ચૌધરી આખરે ક્યાં ગયા અને તેમને મદદ કરનાર કોણ છે? શું પોલીસ જ તેમને મદદ કરી રહી છે? ઉચ્ચ અધિકારીઓની શું રહેમ નજર તેમના પર છે? એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી। પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી। અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે। જી, સવાલ હવે એ છે કે નીતા ચૌધરી ક્યાં છે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। સવાલ અહીંયા એ છે કે કોર્ટ એક તરફ હુકમ કરે છે મેહુલ, અને બીજી તરફ નીતા ચૌધરી ફરાર થઈ જાય છે। શું પોલીસની રહેમ નજર છે તેમના ઉપર? કોણ છે અધિકારી જેમનો સહયોગ મળી રહ્યો છે? જી સંધ્યા, જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે, ગઈકાલે નીતા ચૌધરી મામલે છે તે બહુ ચર્ચિત કેસ છે, તે મામલે મોટા સમાચાર છે તે સામે આવ્યા હતા। જ્યારે ભચાઉ સેશન્સ કોર્ટ છે તેને નીતા ચૌધરીના જામીન રદ કરી અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો, ત્યારે જે પૂર્વ કચ્છ પોલીસ છે તેના દ્વારા નીતા ચૌધરીના ઘરે અને તેને પકડવા માટે, ઝડપી પાડવા માટે છે તે ચક્રો ગતિમાન કર્યા હતા અને નીતા ચૌધરી છે તે લાપતા થઈ ગઈ હતી। તો બીજી તરફ વાત કરીએ તો પોલીસને સમગ્ર મામલે પૂછતા પોલીસ જણાવે છે કે અમારા દ્વારા વિવિધ છે તે ટીમો બનાવવામાં આવી છે। એલસીબી, એસઓજી, ભચાઉ પોલીસની પણ ટીમો બનાવવામાં આવી છે અને હાલ ઝડપવા માટે છે તે ચક્રો ગતિમાન કર્યા છે। આ સિવાય પોલીસને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે પોલીસ એ જ જવાબ આપે છે કે આ સમગ્ર મામલે છે તે તપાસ ચાલુમાં છે। જી જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા। ગ્રામ્ય પંથકના ખાખી, જ્વાળિયા, સેવંતરા, મોજીર, સમઢિયાળા સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો। કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકોને ભરપૂર ફાયદો થશે। આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમરેલી જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી પંથકની નદીઓમાં પૂર આવ્યા છે। લાઠી અને બાબરા પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગાગડીઓ નદીમાં 3 વખત પૂર આવી ચૂક્યું છે। ગાગડીઓ નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા છે। વરસાદી પાણીથી ચેકડેમ અને તળાવ છલકાયા હોવાની તસવીરો। વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા આ ચેકડેમ અને તળાવોનું અદ્ભુત આકાશી દ્રશ્ય આ સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે। આ નયનરમ્ય નજારો હાલ અમરેલીથી સામે આવી રહ્યો છે। રાજન ગઢિયા ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજન, અમરેલીમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખાસ કરીને ચેકડેમો છલકાઈ રહ્યા છે, તળાવ છલકાઈ રહ્યા છે અને સતત મેઘરાજા વિસ્તારમાં મહેરબાન થયેલા જોવા મળી રહ્યા છે। હાલ શું પરિસ્થિતિ? હેતુ આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં, અને એમાં ખાસ કરીને લાઠી અને બાબરા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ થયો છે। આ વિસ્તારમાંથી પસાર થતી જે ગાગડીઓ નદી છે અત્યાર સુધીમાં લગભગ 3 વખત 2 કાંઠે વહી ચૂકી છે, જેના કારણે આ ગાગડીઓ નદી પર આવેલા જે ચેકડેમો છે, તળાવો છે, અત્યારે છલોછલ ભરાયેલા છે। અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં જે રીતે જળ સંચયનું કામ થયું છે તેનું આ પરિણામ છે ને અત્યારે જે રીતે જળ સંગ્રહ થયો છે તે આવતા દિવસોમાં અમરેલી જિલ્લા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। બાબરાથી લઈ અને લીલિયા સુધીનું જે આખા પટ્ટામાં જે ગાગડીઓ નદી છે તેના પર ખૂબ મોટા પાયે જળ સંચયનું કામ થયું અને તેના કારણે જ આ અત્યારે નજારો જોવા મળી રહ્યો છે। હેતવી, બિલકુલ રાજન, સાથે જો ખેડૂતોમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હેતવી, આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં ઓછા વત્તા અંશે વરસાદ છે। વાવણી થઈ ગયા પછી 4-5 દિવસનો જે વિરામ લીધો તેના કારણે ખેતીના કામો પણ ખેડૂતોએ આટોપી લીધા અને ત્યારબાદ હવે ફરી વરસાદ વરસી રહ્યો છે, એટલે ખેતી માટે ખૂબ ફાયદાકારક આ વરસાદ છે। આજે પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અને જે રીતે મેં કહ્યું એમ શેત્રુંજીથી લઈ અને ગાગડિયા સુધીની લગભગ તમામ નદીઓમાં 1-2 વખત
પાણી આવી ગયા છે, તેના કારણે ચેકડેમો ભરાયા છે. આવતા દિવસોમાં આ જે પાણી છે એ જમીનમાં ઉતરવાના છે ને તેના કારણે પણ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે. બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. રાજકોટથી વધુ સમાચાર. સારા વરસાદથી 24 ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 જેટલા ડેમોમાં નવા નીર આવ્યા છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા છે. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. જિલ્લામાં પણ વરસાદી માહોલ અત્યારે યથાવત હોય તે પ્રકારની સ્થિતિ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના મેઘરાજાના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ બેટિંગ કરવાની અહીંયા શરૂઆત કરી દીધી છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલું જોવા મળી રહ્યું છે. વેરાવળ, ટાટા સ્કૂલ, જુનાથણા, ઝવેરી સડક જેવા જે વિસ્તારો છે ત્યાં મેઘો મહેરબાન થયો છે. ફરી એકવાર મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે. કતારગામ, વરાછા, ડભોલીમાં વરસાદ વરસી રહ્યો છે. રાંદેર, જહાંગીરપુરા, અમરોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. ડભોલી વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ આવ્યા છે. કતારગામ, ગોટાલાવાડી, ટેનામેન્ટ નજીક ખાસ કરીને મુખ્ય રોડ ઉપર આ પ્રકારના પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાની જમાવટ થતા સુરતી લાલાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. 3 દિવસના વરસાદી વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી રહી છે. સુરતના અમરોલી, છાબરાબાઠા, વરિયાવ, જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે જે વિરામ લીધો હતો 3 દિવસ, તે બાદ આજે ફરી એકવાર મેઘરાજાનું આગમન થતાં સુરતના રસ્તાઓ પાણી થયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ તસવીરો આપને બતાવી રહ્યા છે. સુરતના વિવિધ ભાગોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને જેના કારણે ખેડૂતોમાં પણ હર્ષની હેલી જોવા મળી રહી છે. સુરતમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોના પાકને ફાયદો થશે. સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કડોદરા, કરણ સહિતના આસપાસના જે ગામડાઓ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધમાકેદાર વરસાદની એન્ટ્રી જે જોવા મળી રહી છે. 3 દિવસ બાદ ફરીથી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત અહીંયા મળી છે. વરસાદે ફરી એક વખત ધીરી ગતિએ વરસાદ શરૂ થયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ચોક્કસ વાતાવરણમાં ઠંડક થઈ છે. ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીરી ધારે શરૂ થયેલો મોડી રાત્રે વરસાદ ધીરે ધીરે પોતાની બેટિંગ વધારી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર સૌથી વધુ થતું હોય છે, ત્યારે ખેડૂતોએ વાવણી કરી દીધા બાદ જે રીતે વરસાદ શરૂ થયો છે તેને લઈને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરસાદને લઈને, એટલે કે આમ તો ચોમાસાના 4 મહિના એમાં પણ દક્ષિણ ગુજરાતમાં પડતા વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર હોય છે. ત્યારે છેલ્લા 2 દિવસથી વિરામ બાદ ફરી એક વખત મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે, અને વરસાદની ગતિને લઈને ચોક્કસ તંત્રને પણ ફરી એક વખત એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવામાન વિભાગની આગાહી
સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. કેમ ઓલપાડમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા છે. સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લગભગ 3-4 કલાકથી આ વરસાદી જે માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. ગઈકાલે મોડી રાત્રે પણ સુરતના ઘણા ભાગોમાં ધીમે ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ત્યારે કેમ, ઓલપાડ અને પલસાણા 3 વિસ્તાર એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પાણી થયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, સુરતમાં 3 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી જમાવટ કરી છે અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. બિલકુલ, એથી હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં 2 થી 3 દિવસના વિરામ બાદ મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમે પહોંચ્યા છે સુરતના ડભોલી હરિદર્શનના ખાડા પાસે કે જ્યાં ગણતરીની મિનિટો પહેલાં 5 ફૂટ કરતાં વધારે પાણી હતું, પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને જે ડ્રેનેજના આઉટલેટ છે તે ખોલ્યું, જેને લઈને તમામ વિસ્તારનું પાણી ગણતરીની મિનિટોમાં ડ્રેનેજમાં વહી જવા પામ્યું હતું. જે પ્રકારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી તેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. પણ જો કે અડધો કલાકથી વરસાદે જે રીતે વિરામ લીધો છે, વિરામ લેતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને તમામ જગ્યા પર આઉટલેટ ખોલતાની સાથે પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે. સુરતની વાત કરો, સુરત ગ્રામ્યની વાત કરો, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ હોય, આહવા, ડાંગ હોય, તમામ વિસ્તારોમાં જે પ્રકારે મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો, ખાસ કરીને સુરત ગ્રામ્યમાં કીમ, કામરેજ છે, બારડોલી છે, ઓલપાડ છે અને ખાસ કરીને પલસાણા છે કે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તે પાણી ભરાયા હતા, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યાઓ પણ જોવા મળી હતી. જો કે વરસાદે વિરામ લીધો છે અને વિરામ લેતાની સાથે તંત્રએ હાશકારો લીધો છે, પણ જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તમામ કર્મચારીઓની રજા રદ કરી તેમને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. જો કે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી, જેને લઈને ચોક્કસ વાતાવરણમાં ઠંડક પસરી છે અને સૌથી વધારે ધરતીપુત્રો આનંદમાં છે, કારણ કે ડાંગરની વાવણી કર્યા બાદ સતત પાણીની જરૂર હતી અને જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધરતીપુત્રો કહી શકાય ઘેલમાં આવી ચૂક્યા છે. પણ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હતી, પણ વરસાદે વિરામ લેતાની સાથે જ તંત્રએ પાણીનો નિકાલ થાય તે પ્રકારની કામગીરી શરૂ કરી છે. હેતવી. બિલકુલ કીર્તેશ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બી વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં પણ આવો જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મહત્વની વાત છે કે હજી આવનારા 48 કલાક જે હવામાન વિભાગની આગાહી છે કે આ પ્રમાણેનું વરસાદી માહોલ આપણને જોવા મળશે. સુરતના શહેરી વિસ્તારોની હાલત કેવી છે અને સાથે કેમ, ઓલપાડ છે, આ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની તસવીરો સામે આવી હતી. બિલકુલ, હેતવી, જે પ્રકારે શહેરી વિસ્તારો છે પાણી વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, પણ વરસાદે વિરામ લેતાની સાથે જ આ તમામ વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ખાસ કરીને કીમ છે, ઓલપાડ છે, પલસાણા છે, આ તમામ જગ્યા ઉપર વરસાદ વરસી રહ્યો છે, પણ અહીંયા પાણીનો નિકાલ ન થતાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. પણ વરસાદે વિરામ લેતાની સાથે હવે ત્યાં પણ પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે પાણીના આઉટલેટ છે, જે પ્રકારે પાણી જવું જોઈએ તેના કરતાં વધુ ગતિએ વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા ચોક્કસપણે જોવા મળી રહી છે, પછી તે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. સુરતથી વરસાદની આ તસવીરો બતાવી. અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, સુરતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.